નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? એટલે આમ તો ગણતરી મૂકીએ તો આજે હું તમને વાત કરીશ ઇમ્યુનોમોડ્યુલેટર વિશે. સૌપ્રથમ એનું બેઝ બનાવવા માંગુ છું કે સમજીએ કે ઇમ્યુનોમોડ્યુલેટર એટલે શું. આજની મેં મારી પોસ્ટ મૂકી હતી, એમાં કીધું હતું કે ભાઈ તમે કંઈ જાણો છો ઇમ્યુનોમોડ્યુલેટર વિશે? તો એમ ઘણા મિત્રોના જવાબ આવ્યા કે ભાઈ અમને કંઈ ખબર નથી. ઘણા મિત્રો કહ્યું કે અમને જાણકારી તમે આપો. તો ઇમ્યુનોમોડ્યુલેટર એટલે શું? સૌપ્રથમ તો મોડ્યુલેટર એટલે શું એમ એટલે આમ સીધી સાદી વાત કરીએ તો એવું કહી શકાય કે સ્ટેન્ડ ને બધું માઇક્રોફોન બધું લેવું પછી એવું લાગે છે. અચ્છા, સરસ. તો જ્યારે આપણા ઘરની અંદર પંખો હોય, એ પંખો શિયાળો હોય તો આપણે એને 1 પર રાખીએ અથવા સ્વિચ ઓફ રાખીએ, બરાબર. શિયાળામાં 5 પર પંખો ના રાખી શકાય. એ જ પ્રમાણે ઉનાળામાં 1 પર પંખો રાખીએ તો તકલીફ પડે. તો એને કંટ્રોલ કરવા માટે છે એક રેગ્યુલેટર હોય. ખ્યાલ છે ને બધાને? રેગ્યુલેટર પંખો 1 પર કરવો છે, 2 પર કરવો છે, 3 પર કરવો છે, 4 કરે, 5 પર કરવો છે, એને રેગ્યુલેટર કહેવાય. એ પ્રમાણે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે ને, એ ક્યારેક ખૂબ વધારે પડતી વધી જાય તોય બીમારી આવે, ઓછી થઈ જાય તો પણ બીમારી આવે, અને પોતાની મેળે કામ કરવા માંડે તો પણ બીમારી આવે. કઈ રીતે એ સમજાવું તમને. સપોઝ કે આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ આપણા સંતાનો છે અને આપણું શરીર એ આપણે પોતે છીએ. આપણા બાળકોને એની જાતે જ કામ કરવા દઈએ તો શું થાય? તો ક્યારેક તોફાન કરશે, ક્યારેક એકદમ શાંત થઈ જશે, ક્યારેક ડાયાડમરા થઈ જશે, બરાબર. એટલે ઝિગઝેગ પેટર્નમાં ચાલે. એમ ડાયો થાય, તોફાન કરે, પાછો વાંચવા બેસે. એટલે જેને કહેવાય કે એને આપણી ભાષામાં એવું કહે કે ઓટો ઇમ્યુન, એટલે ઓટો મોડ ઉપર આવી ગયા કહેવાય. એ બાળકો ઓટો મોડ પર આવી, કેમ કે એના ઉપર માતા પિતાનો કંટ્રોલ નથી. એ પ્રમાણે આપણી રોગ પ્રતિકારક શક્તિના જે કોષો હોય ને, એ કંટ્રોલમાં કરવા માટે જે આપણી સિસ્ટમ હોય, બરાબર, એ સિસ્ટમ એને કંટ્રોલ ના કરી શકે. ઇમ્યુન સિસ્ટમ એટલે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર થાય, એટલે ઓટો ઇમ્યુન બીમારીઓ થાય. ઓટો ઇમ્યુન બીમારીઓ કઈ કઈ આવી શકે? તો રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સાંધાનો વા, એ ઓટોઇમ્યુન ડિસઓર્ડર કહેવાય. ત્યારબાદ બ્લડ પ્રેશરને પણ ઓટોઇમ્યુન ડિસઓર્ડર ગણવામાં આવે છે. ડાયાબિટીસને પણ ઓટોઇમ્યુન ડિસઓર્ડર ગણવામાં આવે છે. ક્રોન્સ ડિઝીઝ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, એટલે આંતરડામાં જે અલ્સર થતા હોય ને ઝાડા થઈ જતા, એ બધાને ઓટોઇમ્યુન ડિસઓર્ડર ગણવામાં આવે છે. કેમ કે આપણા કંટ્રોલમાં નથી. ક્યારે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, ક્યારે ઘટી જાય, કે નક્કી ના હોય. આને કંટ્રોલ કરવા માટે પણ કંઈક વિચારવું પડશે આપણને. ત્યારબાદ આવે છે વધારે પડતું કંટ્રોલની બહાર રહી જવું, એટલે વધારે પડતું જેને કહેવાય કે કંટ્રોલ મૂકી દઈએ આપણે આપણી રોગ પ્રતિકાર, એટલે એ કંટ્રોલની બહાર જતું રહ્યું, એટલે હાઇપર ઇમ્યુન ડિસઓર્ડર. એટલે કે રોગ પ્રતિકારક શક્તિના કોષો એટલા બધા ઓવર એક્ટિવ થઈ જાય કે ત્યાં જ રહે, ભાઈ એને પાછું ડાઉન નથી થવું. તો એમાં ઘણી બીમારી આવે. દાખલા તરીકે અસ્થમા છે ને, એ હાઇપર ઇમ્યુન ડિસઓર્ડર કહેવાય. એલર્જીક બ્રોન્કાઇટિસ એટલે કે છીંક આવવી ને શરદી ખાંસી થવાની, એ હાઇપર ઇમ્યુન ડિસઓર્ડર કહેવાય, બરાબર. પછી આ બધી બીમારીઓ થાય ને, દમ છે, એ પછી એલર્જીની અસ્થમા છે, એલર્જીનો અસ્થમા, એલર્જીની છીકો આવી, એલર્જીના બધા પ્રોબ્લેમ થાય ને, એ બધા હાઇપર ઇમ્યુન ડિસઓર્ડરમાં આવે કે ઇમ્યુનિટી આપણી બહુ જ વધારે પડતી વધી ગઈ હોય એટલે. ત્યારબાદ એક બીમારી એવી પણ આવે કે જેમાં આપણે બાળકો એટલે કે આપણે ઇમ્યુનિટીના સેલ છે ને, એ એકદમ ડમ હોય, કાંઈ જ કામ નથી કરવું, બેઠા જાય. છોકરો આપણા કંટ્રોલમાં નથી રહેતા. એના કરતાં છોકરા એટલા બધા કંટ્રોલમાં રહે છે કે પોતાની ડેવલપમેન્ટ કંઈ નથી કરી શકતા. એને એવું કહી શકે કે હાઇપો ઇમ્યુન ડિસઓર્ડર. હાઇપો ઇમ્યુન ડિસઓર્ડર એટલે કે આપણને ઘણી વખત ડૉક્ટર મિત્રો કહેતા હોય છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ બહુ જ નબળી બની ગઈ છે, એટલે તમને આ બીમારી આવે છે. તો એમાં કઈ બીમારી આવે? તો સૌપ્રથમ એમાં બીમારી આવે ટાઇફોઇડ, મેલેરિયા, બરાબર. આ બધી હાઇપો ઇમ્યુન ડિસઓર્ડરમાં આવે. ટાઇફોઇડ છે, મેલેરિયા છે, શરદી ખાંસી થવા, વાયરલ ઇન્ફેક્શન થવું, વાયરલ ડાયરિયા થવા, બરાબર, આંખો આવી, આ બધી હાઇપો ઇમ્યુન ડિસઓર્ડર છે. પછી ગાલપોચોળા થવા, ઓરી નીકળવા, અછબડા નીકળવા, હર્પીસ નીકળવું, બરાબર. આ બધી જ બીમારી છે હાઇપો ઇમ્યુન ડિસઓર્ડર, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવી. એટલે ખ્યાલ આવ્યો? આપણી રોગ પ્રતિકારક શક્તિ કેટલા પ્રકારની છે? હાઇપર ઇમ્યુન, હાઇપો ઇમ્યુન અને ઓટો ઇમ્યુન. એટલે વધારે પડતી રોગ પ્રતિકારક શક્તિ, ઓછી રોગ પ્રતિકારક શક્તિ અને પોતાની જાતે કામ કરતી રોગ પ્રતિકારક શક્તિ. આ 3 પ્રકારની રોગ પ્રતિકારક શક્તિઓને કંટ્રોલ કરવા માટે શું હોવું જોઈએ? પહેલા કીધું
શિયાળો અને ઉનાળાની અંદર પંખાને કંટ્રોલ કરવા માટે આપણે રેગ્યુલેટર જોઈએ. તો એમ આપણી રોગ પ્રતિકારક શક્તિને કંટ્રોલ કરવા માટે શું જોઈએ, એનું એક રેગ્યુલેટર હોવું જોઈએ કે આપણને એમ લાગે કે ભાઈ રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ છે તો ફેરવીને ઘટાડી દો, એવું લાગે કે બહુ ઘટી ગઈ છે પાછું ફેરવીને વધારી દો, એવું લાગે કંટ્રોલમાં નથી રહ્યો તો આપણને એમ લાગે પંખો દાખલા કે રેગ્યુલેટર વગરનો પંખો હોય તો શું થાય, એક ધારો ફરાજ કરશે, બરાબર છે. અને પાવર સપ્લાય ગણતરી મૂકી તો પાવર વધઘટ થાય તો પાછો પંખો ધીમો પડશે, પાવર વધી ગયો તો પાછો ફાસ્ટ વધશે. એને કંટ્રોલ કરવા માટે એટલે કે ઓટોઇમ્યુન માટે શું હોવું જોઈએ, એક એવું રેગ્યુલેટર હોવું જોઈએ કે જે રોગ પ્રતિકારક શક્તિને કંટ્રોલ કરી શકે. આના માટે સાંભળજો મિત્રો, આના માટે આપણા પાસે સૌથી સારામાં સારી 2 ઔષધિઓ છે. કેટલી? 2 ઔષધિઓ કે જે ઇમ્યુનો મોડ્યુલેટર તરીકે ઓળખાય છે. કેવી? ઇમ્યુનો મોડ્યુલેટર. તમારા સૌના ઘરની અંદર પણ એ ઔષધિ છે અને તમે એ ઔષધિને બીજી એક ઔષધિ છે અને તમે ઘણીવાર ખાધી પણ હશે. તો પહેલી ઔષધિ છે હળદર. હળદર એટલે કે કર્ક્યુમિન. આની પરનો મારો વિડીયો પહેલા મૂક્યો તો મેં કર્ક્યુમિન વિશે જાણવા જેવું, એ વિડીયો જોઈ લેજો તો તમને ખ્યાલ આવશે કે હળદર આપણા શરીરમાં કેટલું કામ આપે છે. એટલા માટે હળદર જો તમે કેન્સર પર પણ કામ આપે છે, કેમ કે હાઇપોઇમ્યુન ડિસઓર્ડર છે કેન્સર. હાઇપોઇમ્યુન રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાથી થતી બીમારી છે, એમાં પણ કામ આપે છે, બરાબર છે. અને એલર્જીની અસ્થમા કે દમ થયો એના ઉપર કામ આપે છે, એટલે કે હાઇપર ઇમ્યુન પર પણ કામ આપે છે, રાઈટ. ત્રીજું ઓટોઇમ્યુન ડિસઓર્ડર એટલે કે સાંધાના દુખાવા ઉપર વાત થયો એના ઉપર પણ હળદર કામ આપે છે, એટલે કે ઓટોઇમ્યુન ડિસઓર્ડર. દાખલા તરીકે ક્રોન્સ ડિઝીઝ, ઇરિટેબલ બોવલ સિન્ડ્રોમ ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, તો આ બીમારી પર પણ કામ આપે છે. એટલે હળદર જે છે ને એની અંદર રહેલું કર્ક્યુમિન નામનું જે તત્વ છે એ ઇમ્યુનો મોડ્યુલેટર તરીકે વખણાય છે. ખૂબ સરસ, સારામાં સારું ઔષધિ છે. કઈ રીતે લેવાનું, કઈ રીતે વર્ક કરે છે, મારો આગળનો વિડીયો કર્ક્યુમિન વિશે જાણવા જેવું લખ્યું હતું, એ વિડીયોમાં તમે જોઈ શકો છો અને સાંભળજો, અમલમાં મૂકજો તો ખરેખર ખૂબ ફાયદામાં રહેશો. એ કર્ક્યુમિન માટેની વાત થઈ ગઈ, હળદર માટેની. બીજી એક ઔષધિ છે ઇમ્યુનો મોડ્યુલેટર. એના વિશે તો કદાચ આપણે 5 કલાક બોલીશું તો પણ ઓછા થશે એવું થશે, એટલે શોર્ટમાં કહી દઈશ. એ છે ગાયનું ખીરું. એટલે કે ગાય જ્યારે વાછરડા કે વાછરડીને જન્મ આપે ત્યારે શરૂઆતમાં જે પ્રી મિલ્ક એટલે કે દૂધની પહેલા આછું પીળું પ્રવાહી જે આવે, ચિકાસ વાળું જે દૂધ જેવું આવે, એને કહેવાય છે કોલોસ્ટ્રમ. કોલેસ્ટ્રોલ નહીં હો, કોલોસ્ટ્રમ. કોલોસ્ટ્રમ એટલે કે ખીરું. એ ગાયનું ખીરું જે છે એ ઓટોઇમ્યુન ડિસઓર્ડર હોય કે હાઇપોઇમ્યુન ડિસઓર્ડર હોય કે હાઇપર ઇમ્યુન ડિસઓર્ડર હોય, બધા પર કામ કરે છે. આને કહેવાય છે ઇમ્યુનો મોડ્યુલેટર. ત્રીજું, જ્યારે કોઈ પણ માતા જ્યારે બાળકને જન્મ આપે છે, કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારે એની છાતીમાંથી શરૂઆતના કલાકોમાં છાતીમાંથી જે પીળું પ્રવાહી જેવું જે નીકળે છે એને કહેવાય છે કોલોસ્ટ્રમ, બરાબર. એટલા માટે જ્યારે બાળક જન્મે તુરંત એ માતાની છાતી સાથે બાળકને વળગાડી દેવાથી એ બધું જ કોલોસ્ટ્રમ એનો એ બાળક પીશે. તાજું જન્મેલું બાળક, તો એને કોઈ બીમારી નહીં થાય અને બીમારી હશે તો પણ જતી રહેશે. આ 3 કોલેસ્ટ્રોલ પેલા છે ઓટોમિન, પણ માતા પાસે તો સમજી લો કે બાળકને જન્મ આવે ત્યારે જ મળશે. પરંતુ આપણી પાસે રેગ્યુલર મળો પાત્રમાં સારામાં સારું છે કે હળદર અને બીજું છે ગાય. તો ગાયનું ખીરું આટલું બધું પાવરફુલ છે કે તમે જોઈને પહેલા 16 કલાકની અંદર ગાયનો વાછરડાને જન્મ આપ્યો હોય ત્યારબાદ 16 કલાકનું પહેલું જો ખીરું પીવો તો એની અંદર રહેલા તમામ તત્વો તમારા શરીરમાં ખૂબ જ ફાયદો કરશે. તત્વો તો બહુ બધા છે, એમાં ખાસ કરીને 90 પ્રકારના તત્વો હોય છે. 90 પ્રકારના તત્વો, બરાબર. 90 પ્રકારના તત્વોની અંદર અલગ અલગ પ્રકારના 13 જાતના ગ્રોથ ફેક્ટર હોય છે. હવે ગ્રોથ ફેક્ટર એટલે શું? તો ગ્રોથ એટલે કે વિકાસ. બધાને શબ્દ ખ્યાલ જ છે, આખા ભારતને ખબર છે વિકાસ એટલે શું. તો વિકાસ કરવાવાળા તત્વો. તો જ્યારે ગાયનું વાછરડું જન્મે છે ત્યારે તરત જ જ્યારે નીચે પડ્યું હોય, એના પોતાના પગ પર ઊભું ના થઈ શકતું હોય, ત્યારે એ ગાયના આંચળ સાથે એનું મોઢું લગાડવામાં આવે તો તુરંત જ એ વાછરડો પોતાના પગ પર ઊભો થઈ જાય છે. જ્યારે ભેંસ વાછરડાને જન્મ આપે છે ત્યારબાદ એના આંચળ સાથે લગાડવામાં આવે છતાં એનું વાછરડું, એનું જે પાડું કહેવાય, આપણે પાડું કહીએ, એ તરત ઊભું થઈ શકતું નથી. કારણ કે ભેંસના પ્રી મિલ્ક એટલે કે કોલોસ્ટ્રોમની અંદર એટલા બધા ઇમ્યુનિટી માટેના તત્વો હોતા નથી, તાકાતવાળા તત્વો હોતા નથી. જ્યારે ગાયના પ્રી મિલ્ક એટલે કે કોલોસ્ટ્રોમની અંદર ખૂબ સારા તત્વો હોય છે, 90 પ્રકારના તત્વો, એમાં 13 પ્રકારના ગ્રોથ ફેક્ટરો છે. હવે આ ગ્રોથ ફેક્ટરો વિશે તો બહુ બધી અલગ અલગ વાતો કરી શકાય એવું છે, પણ સાથે સાથે તમને અંદર અલગ અલગ પ્રકારના વિટામિન્સ છે, ઇસેન્શિયલ એમાઇનો એસિડ્સ છે,
બરાબર છે. આ બધે જ તત્વો ગાયના ખીરામાં મળે છે, બેસ્ટ ઇમ્યુનોમોડ્યુલેટર છે. હવે ખીરું પીવું કે ન પીવું એના માટે તો જે ગાય ને કોઈ જાતની બીમારી ન હોય, ખાસ કરીને યાદ રાખજો બ્રુસેલોસિસ ન હોવો જોઈએ. એની આગળની 4 થી 5 પેઢી સુધી બ્રુસેલોસિસ નામની બીમારી હોય તો તમે એનું કાચું ખીરું ના પી શકો, નહીતર એ કાચું ખીરું પી શકો. આમાંથી ઘણા એવો સવાલ થશે કે ભાઈ અમે તો એનું બળી બહુ ખાતા હતા, ઉત્તર ગુજરાતવાળા બધા બળી ગઈ, આપણે બધા બળી ગઈ. એની બળી એટલે કે એ દૂધને ગરમ કરીને દૂધ ફાટી જાય, ફાટીને પેંડા જેવું થઈ જાય, પછી એની અંદર સાકર ઉમેરીને ખાવામાં આવે. પરંતુ જો તમે એને ગરમ કરો તો એની અંદર રહેલા ગ્રોથ ફેક્ટર બધા નાબૂદ થાય અને ફેટ વધતી હોય છે, અને બાકીના થોડા ઘણા તત્વો વધતા હોય, ફેટ સોલ્યુબલ હોય. સપોઝ કે વિટામિન એ છે તો એની અંદર વધે, પણ વિટામિન બી ગ્રુપ છે એ આખું બળી જતું હોય. તો એ ગાયના ખીરાને છે ને તમારે કાચે કાચું પીવાનું છે. અને એવું કહેવામાં આવે છે કે ગાયનું ખીરું જેને દમની બીમારી હોય ને એ 7 દિવસ સુધી રોજે સવારે ભૂખ્યા પેટે પીને તો એને દમની બીમારી જતી રહી છે. કારણ એની અંદર આ બધા ગ્રોથ ફેક્ટર છે. ગ્રોથ ફેક્ટર 13 જાતના છે, પણ 13 જાતમાંથી આપણે 1 બાય 1 નવા વિડીયોમાં લેશું. કે વિડીયો બહુ લાંબો થઈ જાય તો તમને પાછું થાય કે આટલો મોટો વિડીયો કેમ થયો. જો તમે કોઈ જવાબ આપશો તો હું અત્યારે એકાદ બે ગ્રોથ ફેક્ટર કહીશ. એ ગ્રોથ ફેક્ટર એવા હોય છે કે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. ગ્રોથ ફેક્ટર એવા હોય છે કે સ્ત્રીઓને વંધ્યત્વની બીમારીમાં કામ લાગે છે. ગ્રોથ ફેક્ટર એવા હોય છે કે બાળકોની હાઇટ વધારવામાં કામ લાગે છે. ગ્રોથ ફેક્ટર એવા હોય છે કે જે ડેન્ગ્યુમાં કામ લાગે છે, ઘા ન રૂજતો હોય એમાં કામ લાગે. અલગ અલગ પ્રકારના ગ્રોથ ફેક્ટર્સ છે આમાં, બરાબર. એ ગ્રોથ ફેક્ટર વિશે વિસ્તૃત ચર્ચા કરીશું આપણે, બરાબર. પરંતુ એને માટે અલગ સમય કાઢીને, કેમ કે ખાસ કરીને અમુક મિત્રો જ ખાલી લાઈવ જોતા હોય, બાકીના બધાને એમ થાય કઈ વાંધો નહીં પછી જોઈ લઈશું. ઓપન ડિસ્કશન જેવું રાખીશું તો વધારે મજા આવશે. એટલે કાઉ કોલોસ્ટ્રમ છે ને એ આપણા ભૂલોકનું અમૃત કહી શકાય એવી ઔષધિ છે, પરંતુ આપણે એની કદર નથી કરતા. આપણે શું કરીએ છીએ કે એને બળી કરીને ખાઈ જઈએ છીએ, અથવા નથી પીવું કેમ કે ગંધાય છે એટલા માટે આપણને નથી ભાવતું, ચિકાસ વાળું છે, વોમિટ જેવું થશે એટલે આપણે નથી પીતા. હું તો પોતે પી લઉં છું ઘણી વાર. આંખોના રોશની આપે છે, આંખો માટે સારામાં સારી રોશની આપે છે. એની અંદર ઇસેન્શિયલ અમાઇનો એસિડ્સ છે કે જે આપણા શરીરને બહારથી રિક્વાયરમેન્ટ જોઈતું હોય એ બધા રિક્વાયરમેન્ટ વાળા અમાઇનો એસિડ્સ એમાં મળી જાય છે. પહેલું ગ્રોથ ફેક્ટર હું એમ તમને કહી શકું કે ભાઈ એની અંદર એક ગ્રોથ ફેક્ટર એવું છે કે જો તમારા બાળકની ઊંચાઈ વધતી ના હોય, 18 વર્ષથી નાનું છે અને હસબન્ડની હાઈટ દાખલા તરીકે 6 ફૂટ છે, વાઇફની હાઈટ છે 5.5 ફૂટ, 5 ફૂટ, તો બંનેની એવરેજ કેટલી થશે? 5.5 ફૂટ. જો 18 વર્ષથી નાનું બાળક હોય તો એને આ ગ્રોથ ફેક્ટર આપવાથી, એટલે કે કાઉ કોલોસ્ટ્રોમ આપવાથી, એટલે કે ગાયનું ખીરું આપવાથી એ બાળકની ઊંચાઈ બંનેની એવરેજ, મમ્મી અને પપ્પાની એવરેજ કેટલી આવશે? એકની 5 હતી, એકની 6 હતી, એવરેજ કેટલી આવી? 5.5 વત્તા 3 ઇંચ, એટલે કેટલું થયું? 5 ફૂટ ને 9 ઇંચનું બાળક હાઈટ મેળવી શકે છે. શું? કોલોસ્ટ્રોમ રેગ્યુલર આપવાથી. આ માર્કેટમાં એની બહુ બધી કેપ્સ્યુલ્સ પણ મળે છે, કંપનીઓ અલગ અલગ બનાવીને વેચે છે, પરંતુ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ ને ગીર ગાયનું હોવું જોઈએ તો વધારે ફાયદો કરશે. કેમ કે ગીર ગાયની અંદર સૂર્યનાડી હોય છે એટલા માટે. આ કોલેસ્ટ્રોમથી હાઈટ વધે છે. બીજું કે આ કોલેસ્ટ્રોમની અંદર ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર ટાઈપ 1 જે આવે છે ને એ આ હાઈટ વધારવામાં કામ લાગે. ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર ટાઈપ 1 એ હાઈટ વધારવામાં કામ લાગે છે. અને બીજો એક ગ્રોથ ફેક્ટર આવે છે ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર ટાઈપ 2. ટાઈપ 1 ની બીજી એક ખાસિયત છે કે નાના બાળકોને, ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ હોય, જુવેનાઇલ ડાયાબિટીસ, એટલે કે બાળક પુખ્ત વયનું થાય ને એના પહેલા જ જો ડાયાબિટીસ હોય તો એના ઉપર IGF-1 ખૂબ સારું કામ આપે છે અને તમને એ કંટ્રોલ કરવામાં ખૂબ મદદરૂપ થાય, એટલે કે ઇન્સ્યુલિન બનાવવાનું ચાલુ કરે છે. ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર ટાઈપ 1 IGF-1 કાઉ કોલેસ્ટ્રોમમાં છે. બીજો આવે છે IGF-2, એટલે કે ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર ટાઈપ 2, જે ખાસ કરીને મોટી ઉંમરે જે લોકોને સુગર આવે છે, મોટી ઉંમરે સુગર આવે છે, એટલે કે દાખલા તરીકે 40-45 ને ત્યાં સુગર આવે તો એના પેન્ક્રિયાસ, એટલે કે સ્વાદુપિંડના બીટા સેલ્સ જે છે એ બીટા સેલ્સને સ્ટિમ્યુલેટ કરે છે અને ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ચાલુ કરવામાં મદદરૂપ થાય છે. એટલે ઇન્સ્યુલિન બનવા માટે તો શું થાય? તમારું સુગર કંટ્રોલમાં આવે. એટલે IGF-2 જે છે એ ત્યાં કામ આપે છે, એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે કાઉ કોલેસ્ટ્રોમ ખૂબ ઉત્તમ છે. ડાયાબિટીસ ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. બીજું કે જે વંધ્યત્વના કેસમાં સ્ત્રીઓને પ્રેગ્નન્સી નથી રહેતી, બરાબર છે, એ સ્ત્રીઓને સ્ત્રી બીજી છૂટું પડવામાં થોડી તકલીફ પડતી હોય છે.
એટલે ખાસ કરીને ત્યારે મોડર્ન સાયન્સ એટલે કે એલોપેથિકની અંદર દવાઓ આવે છે, એમાં ડાયાબિટીસની લગતી દવા આપે જેથી કરીને સ્ત્રી બીજ રેગ્યુલર છૂટું પડી શકે. પરંતુ આ ગાયના ખીરાની અંદર ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર ટાઈપ 2 જે છે એ તમારે સ્ત્રી બીજ રેગ્યુલર છૂટું પાડે છે, એટલે કે માસિક આવવાના 12 થી 14 થી 16 દિવસની વચ્ચે સ્ત્રી બીજ છૂટું પાડે છે, અને એ દરમિયાન એ સ્ત્રી એમના પતિ સાથે સંપર્કમાં આવે અને સેક્સ કરે તો એને બાળક થવાની ચાન્સ પૂરેપૂરા રહે છે. એટલે કે ઓવ્યુલેશન કરવામાં કામ લાગે છે. જે લોકોને પીસીઓડી છે, અંડાશયમાં ગાંઠો છે, જે સ્ત્રીઓને સ્ત્રી બીજની સાઇઝ ઓછી, સ્ત્રી બીજની સંખ્યા ઓછી છે, સ્ત્રી બીજ બનવાનું ઓછું થાય છે અથવા નથી બનતું, એના માટે ગાયનું ખીરું કાઉ કોલોસ્ટ્રમ ખૂબ ઉત્તમ ઔષધિ છે. ત્રીજું આવે છે ચોથું આવે છે એમાં પ્લેટલેટ ડિરાઇવ્ડ ગ્રોથ ફેક્ટર. તમે સાંભળ્યું છે કે ભાઈ ડેન્ગ્યુમાં પ્લેટલેટ કણ ઘટી જાય 1.5 લાખ થી 4.5 લાખ હોવા જોઈએ, એના જગ્યાએ ઓછા થઈ ગયા હોય તો ત્યારે શું કરવાનું? તો પ્લેટલેટ ડિરાઇવ્ડ ગ્રોથ ફેક્ટર જે છે એ આની અંદર આવે છે. એટલે ડેન્ગ્યુ જેવી બીમારીઓની અંદર જે લોકોને પ્લેટલેટ એટલે કે ત્રાકકણ ઘટી ગયા હોય ત્યારે આ કાઉ કોલોસ્ટ્રમ આપવાથી ખૂબ જ ઉત્તમ પરિણામ મળે છે. બીજું આ પ્લેટલેટ ડિરાઇવ્ડ ગ્રોથ ફેક્ટરનો એક ફાયદો એ છે કે તમારે કોઈ પણ ઘા પડ્યો છે અને રૂજાતો નથી તો એની પર તમે ગાયનું ખીરું લગાડશો, એનું પાવડર આવે છે, એક્સ્ટ્રેક્ટ ફોર્મમાં કેપ્સ્યુલ આવે છે, એ ખોલીને લગાડશો તો તમારો એ ઘા રૂજાઈ જશે. ખાસ કરીને સ્પેશિયલી ડાયાબિટીસને કારણે જે લોકોને ઘા પડ્યો છે અને રૂજાતો નથી, કોઈ પણ જગ્યાએ પાક થયો છે, સડો થયો છે, તો ત્યારે આ કાઉ કોલોસ્ટ્રમ લગાડીને ખૂબ જ ઉત્તમ પરિણામ મેળવી શકાય છે. કાઉ કોલોસ્ટ્રમ, બરાબર. ત્યારબાદ અલગ અલગ ફેક્ટર્સ છે એની અંદર કે ખાસ કરીને હાઇટ બનાવવા માટે ઉપયોગી છે, બાકીના શરીરના ગ્રોથ કરવા માટે કામ લાગે છે. આ બધા ઇમ્યુનો મોડ્યુલેટરની વાત થઈ. એટલે હવે તમને ખ્યાલ આવી જવું કે ગાયનું ખીરું એટલે કે કાઉ કોલોસ્ટ્રમ કેટલું પાવરફુલ છે. તો મિત્રો, તમારી જાણ ખાતર કહું છું કે કાઉ કોલોસ્ટ્રમનો ઉપયોગ કરજો, હળદરનો ઉપયોગ કરજો, હળદરમાં રહેલી કર્ક્યુમિનનો ઉપયોગ કરજો. આ બંને આપણા માટે સારામાં સારી ઔષધિ છે જે આપણી બોડીની ઇમ્યુન સિસ્ટમને રેગ્યુલેટ કરશે અને આપણે બીમાર નહીં પડીએ. તો આપ સૌએ મને સાંભળ્યો છે એટલે મજા આવી ગઈ છે, અને તમે મને જોઈ રહ્યા છો એટલે બહુ મજા આવે છે, બરાબર. આ વિડીયો પૂરો કરીને તરત જ પાછો બીજો વિડીયો મૂકું છું કે હોમિયોપેથી અને બાકીનું શું. થેન્ક યુ.